મિત્રો રોટલી થઈ ગઈ અને સરસ મજાના આજે છોળાવાળી મગની દાળ બનાવી છે. બીજું કેવી મસ્ત. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, પાણી વાસણ કપડાં બધું પતી ગયું. જમવાની શરૂઆત કરી રહી છું. એક બાજુ દાળ પલાળી દીધી છે. આજે છોળાવાળી મગની દાળ બનાવી. અંદર નાખી દો પાણી અને એક ટમાટર બાફવામાં. થોડી હળદર નાખી દઈએ. થોડું મીઠું. મિત્રો દાળ વઘારવાની તૈયારી કરી દીધી છે. 2 લીલા મરચાં, ડુંગળી, ટામેટું, મીઠી લીમડી ને લસણ અહીંયા ધાણા. હવે દાળ બફાઈ જાય પછી દાળ વઘારી કાઢું. અને આજે છોળાવાળી મગની દાળ અને રોટલી. તો રોટલી મારી થઈ ગઈ છે. રોટલી બની ગઈ છે. બસ હવે દાળ થઈ જાય એટલે ફટાફટ દાળ વઘારી કાઢું. મિત્રો રોટલી થઈ ગઈ અને સરસ મજાના આજે છોળાવાળી મગની દાળ બનાવી છે. બીજું કેવી મસ્ત. જોઈ લો, સરસ મજાની લચકા દાળ બનીને લચકા જેવી દાળ થઈ ગઈ ને એકદમ. તો સરસ મજાની મગની દાળ થઈ ગઈ. છોળાવાળી મગની દાળ બનાવી અને રોટલી. છોળાવાળી મગની દાળ બનાવી અને રોટલી બનાવી. તો સરસ મજાનું જમવાનું મારું બની ગયું છે. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.